ધારી તાલુકાના ફાચરિયા ગામના ખેડૂતો દ્વારા સ્વેચ્છાએ સરકારી દબાણ દૂર કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. અગાઉ અમરેલી કલેક્ટરની સૂચના અને ધારી પ્રાંતના અધિકારીની દેખરેખ હેઠળ આવા લેન્ડ ગ્રેબિંગ કરતા દબાણકર્તા ઉપર લેન્ડ ગ્રેબિંગ કલમ અન્વયે હુકુમ થઈ આવેલો હતો, જેના અનુસંધાને ધારી મામલતદાર ત્રિવેદી તેમજ નાયબ મામલતદાર મહેતા અને નાયબ મામલતદાર ગોહિલ સહિતની ટીમ દ્વારા ફાચરિયા ગામે જઈને ગામના ખેડૂતો વલ્લભભાઈ દુધાત તેમજ લાલજીભાઈ દેવસીભાઈ રૂપાપરાને નોટિસ ફાળવતા બંને ખેડૂતો દ્વારા સ્વખર્ચે જેસીબી તેમજ મજૂરો મૂકીને સરકારી દબાણ દૂર કરવામાં આવ્યું. રિપોર્ટ બાય સંજય વાડા, ધારી. વલ્લભભાઈ રામભાઈ દુધાત. શું કામગીરી કરવામાં આવી આપના દ્વારા? ખેતીવાડી કરું છું અને અમારા વડીલોએ સરકારી દબાણ કરેલું હતું એ મેં સ્વેચ્છાથી દૂર કરી દીધું છે. કેટલા આંબા હતા? એ અંદાજિત 125 આંબા 150 આંબા જેવું હતું. અને કેટલા વીઘામાં હતું આ 3-4 વીઘા જેવું છે અંદાજિત. તમને કોઈ પ્રેરણા થઈ કે અંદરથી જેવું થયું કે મારે દૂર કરી દેવું છે? આ સરકારી પડતર જે નંબર પડેલો હતો, વડીલોએ દબાણ કરેલું, પછી સાહેબના હુકમથી મેં મારી સ્વેચ્છાથી દૂર કરી દીધું છે. મારું નામ છે લાલજીભાઈ દેવસીભાઈ રૂપાપરા. અમારું ગામ છે ફાચરિયા, ધારી તાલુકાનું ફાચરિયા ગામ છે અમારું. અમારા ગામમાં અમારા જમીનની બાજુમાં નદી છે. નદી કાંઠાનું જે કોતર હતું, અમે જે વર્ષોથી અમારા વડીલો પાસે તે જે દબાણ રૂપે હતું, એ આજે અમને ખબર પડી કે આ દબાણ છે આપણે. એટલે આ દબાણ અમે સ્વ ખર્ચે અમારે જેસીબી લાવી અને અમે જે બધું હતું સરકારશ્રીને ખબર વાત થઈ એટલે અમને જાણ થઈ એટલે અમે એ દબાણ સ્વ ખર્ચે અમે સ્વેચ્છાએ દૂર કરેલું છે. કેટલું દબાણ હતું? દબાણ હતું 1.5 થી 2 વીઘા જેટલું અમારું દબાણ હતું. શું મશીનરી લઈએ બધા દબાણ? અમે જે એમાં જેસીબી લાવી અને જે કલમું વાવેલી હતી એ કલમું અમે કાઢી નાખી છે. કેટલી કલમો કાઢી? અમે કલમું લગભગ આશરે 50 થી 60 કલમું કાઢી નાખી છે. જમીન મુક્ત કરી? હા, અમે જમીન મુક્ત કલમું કરી દીધી છે અને આજથી સરકારનું દબાણ અમે સ્વેચ્છાએ દૂર કરીએ છીએ.